Good morning, students. Okay. Chat box માં મને રિપ્લાય આપજો કે અવાજ આવે છે બરાબર. જસ્ટ એક મને ફીડબેક આપી દો કે અવાજ બરાબર આવે છે. ચેટ બોક્સમાં રિપ્લાય આપજો ને. $21 જેટલા છે. હેલો. ઓકે ફાઇન. આજે છે ને હું પીપીટી શેર નથી કરતો પણ સ્ક્રીન મેં શેર કરેલી છે જેથી કરીને આપણે પીડીએફ અને પીપીટી વચ્ચે સ્વિચ ઓવર થવાનું થશે. સો સ્ક્રીન હું શેર કરું છું. ઓકે. મેં છે ને તમને લોકોને લાસ્ટ લેક્ચરમાં આપણે ઓએસઆઈ મોડલ વિશે સ્ટાર્ટ કરેલું હતું અને એના 7 અલગ અલગ લેયર જે છે 7 અલગ અલગ લેયર કયા કયા છે, કઈ પોઝિશન ઉપર કયું લેયર આવે છે એ આપણે ડિસ્કસ કરેલું હતું. રાઈટ. એના પછી આપણે આગળ વધ્યા હતા અને કયા લેયર ઉપર ડેટા અથવા તો મેસેજ જે છે એ કયા નામથી ઓળખાય છે, રાઈટ, એ પણ આપણે ડિસ્કસ કરેલું હતું કે ફિઝિકલ લેયર ઉપર ડેટા છે એ બિટ્સ તરીકે ટ્રીટ થશે, ડેટા લિંક લેયર ઉપર ફ્રેમ તરીકે, નેટવર્ક લેયર ઉપર પેકેટ્સ તરીકે, ટ્રાન્સપોર્ટ લેયર ઉપર સેગમેન્ટ્સ તરીકે અને ઉપરના 3 લેયર છે સેશન, પ્રેઝન્ટેશન અને એપ્લિકેશન, એમાં એ ડેટા તરીકે જ વર્ક કરશે. બીજો પોઈન્ટ આપણે ડિસ્કસ કરેલો હતો કે સેન્ડર અને રિસીવર જે છે એ સેન્ડર અને રિસીવરની વચમાં જેટલા પણ નોડ્સ હશે કનેક્ટેડ, એ નોડ્સ તરીકે કોઈ કમ્પ્યુટર પણ હોઈ શકે છે અથવા તો નોડ્સ તરીકે કોઈ રાઉટર અથવા તો બીજું કોઈ ડિવાઇસ, ઇન્ટરનેટ નેટવર્કિંગ ડિવાઇસ પણ હોઈ શકે છે. તો સેન્ડર અને રિસીવર આ બંને ડિવાઇસ એવા છે કે એની અંદર ડેટા જે છે એ 7 લેયરમાંથી પસાર થશે. સેન્ડર સાઇડ ડેટા જે છે એ ટોપ ટુ બોટમ ટ્રાવેલ થશે, જ્યારે રિસીવર સાઇડ ડેટા છે એ બોટમ ટુ ટોપ ટ્રાવેલ થશે. એના પછી આપણે ડિસ્કસ કર્યું હતું કે સેન્ડર અને રિસીવરની વચમાં જેટલા પણ નોડ્સ હશે એ નોડ્સને ઇન્ટરમીડિયેટ નોડ્સ તરીકે ઓળખવામાં આવે છે અને ઇન્ટરમીડિયેટ નોડ્સમાં ડેટા જે છે એ મેક્સિમમ નેટવર્ક લેયર સુધી જશે. આઈ રિપીટ, ઇન્ટરમીડિયેટ નોડ્સમાં ડેટા જે છે એ મેક્સિમમ નેટવર્ક લેયર સુધી જઈ શકશે. રાઈટ. નેટવર્ક લેયરથી ઉપર ઇન્ટરમીડિયેટ નોડમાં ડેટા ક્યારેય જશે નહીં. શું કામ નેટવર્ક લેયર સુધી જાય છે એ પણ આપણે ડિટેલમાં સમજશું. હવે એના પછી મેં તમારી સાથે એક પોઈન્ટ ડિસ્કસ કરેલો હતો કે જે પ્રમાણે આપણને અહીંયા ફિગરમાં દેખાય છે, રાઈટ, કે 7 અલગ અલગ લેયર જે છે એ 7 લેયર, ફોર એક્ઝામ્પલ એપ્લિકેશન લેયર છે પ્રેઝન્ટેશન લેયરની જોડે કનેક્ટેડ છે, એવી જ રીતે પ્રેઝન્ટેશન લેયર જે છે એ એપ્લિકેશન એઝ વેલ એઝ સેશન બંને લેયર જોડે કનેક્ટેડ છે. એવી જ રીતે બધા લેયર માટે સેન્ડર સાઇડ અને એવી જ રીતે બધા લેયર માટે રિસીવર સાઇડ, રાઈટ. તો આપણે બીજો એક પોઈન્ટ ડિસ્કસ કર્યો હતો કે પર્ટિક્યુલર ડેટા જ્યારે સેન્ડરમાંથી સેન્ડ થશે તો એ ડેટા જે છે એ સૌથી પહેલા સેન્ડર સાઇડ લેયર નંબર 7 એટલે કે એપ્લિકેશન લેયરમાં આવશે, કારણ કે એપ્લિકેશન લેયર એક એવું લેયર છે કે જે ડાયરેક્ટલી યુઝરની સાથે કનેક્ટેડ છે અથવા તો સિસ્ટમની સાથે કનેક્ટેડ છે. આફ્ટર ઓલ જો આપણે જોઈએ તો સિસ્ટમ જે છે ધેટ ઇઝ નથિંગ બટ ધ કમ્પ્યુટર, એ કમ્પ્યુટરને ઓપરેટ અથવા તો યુઝ કોણ કરે છે તો યુઝર. એટલા માટે એવું કહેવામાં આવે છે કે એપ્લિકેશન લેયર જે છે એ ડાયરેક્ટલી યુઝર સાથે કનેક્ટેડ છે. એનું એક તમને એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ પણ વેબસાઇટ સર્ફ કરવી છે, કોઈ પણ વેબસાઇટ આપણે ઓપન કરવી છે, લાઈક www.google.com. તો google.com જે છે એ સર્ચ કરવા માટે સૌથી પહેલા આપણે બ્રાઉઝરના એડ્રેસ બારમાં ટાઈપ કરવું પડશે. એડ્રેસ બારમાં ટાઈપ કોણ કરે છે? યુઝર ટાઈપ કરે છે. અને આપણે ફોર એક્ઝામ્પલ HTTP એવું ટાઈપ કરતા નથી અને ડાયરેક્ટલી google.com એવું લખીએ છીએ, તેમ છતાં બ્રાઉઝર જે છે એ આપણને HTTP
પછી www.google.com એવું આપણને હોમ પેજ જે છે આપણી સામે વ્યૂ કરે છે. તો એ HTTP પ્રોટોકોલ છે એ બાય ડિફોલ્ટ યુઝ થાય છે, રાઈટ? તો એ સર્વિસ જે છે એપ્લિકેશન લેયર પ્રોવાઈડ કરે છે અને એ એપ્લિકેશન લેયર છે યુઝરને પ્રોવાઈડ કરે છે. એટલા માટે એવું કહેવામાં આવે છે કે એપ્લિકેશન લેયર ઇઝ ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધ સિસ્ટમ ઓર ડાયરેક્ટલી કનેક્ટેડ વિથ ધ યુઝર. હવે આપણે એ પોઈન્ટ પણ ડિસ્કસ કર્યો હતો કે પર્ટિક્યુલર ડેટા જે છે એ જે લેયર પાસેથી ટ્રાવેલ થશે, રાઈટ? તો એ લેયર પોતાની ઇન્ફોર્મેશન એડ કરતું જશે. એ જે પોતાની ઇન્ફોર્મેશન એડ કરે છે એને આપણે નામ આપ્યું હતું હેડર ઇન્ફોર્મેશન. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ એડ કરે છે એપ્લિકેશન લેયર પોતાની હેડર ઇન્ફોર્મેશન એડ કરે છે, સો ઇટ વિલ બી H7, રાઈટ? એવી જ રીતે પ્રેઝન્ટેશન લેયર પોતાની ઇન્ફોર્મેશન એડ કરે છે, ધેટ વિલ બી H6, રાઈટ? તો જેમ જેમ સેન્ડર સાઇડ આપણે ટોપ ટુ બોટમ મૂવ થતા જશું, ડેટા જે છે એ ટોપ ટુ બોટમ અલગ અલગ લેયરમાંથી પસાર થતું જશે, તેમ તેમ દરેકે દરેક લેયર છે એ પોતાની હેડર ઇન્ફોર્મેશન એડ કરતું જશે. એન્ડ બેઝડ ઓન ધેટ the size of the data or message is going to be increased. Same vice versa is happening in case of receiver side, right? તો receiver side કેવું બનશે કે receiver side ઉપર સૌથી પહેલા ડેટા જે છે એ ફિઝિકલ લેયરમાં આવશે, ફિઝિકલ લેયરમાંથી ડેટા લિંક એન્ડ નેટવર્ક એન્ડ સો ઓન. તો જે સૌથી છેલ્લે લેયરનો ડેટા એડ થયેલો હતો એ સૌથી પહેલા અહીંયા રિમૂવ થશે રિસીવર સાઇડ. એના પછી ડેટા લિંક લેયરનું હેડર રિમૂવ થશે, એના પછી નેટવર્ક, એના પછી ટ્રાન્સપોર્ટ એન્ડ સો ઓન. તો રિસીવર સાઇડ ઉપર બોટમ ટુ ટોપ જ્યારે આપણે ટ્રાવેલ કરતા હશું, આપણે ઇન ધ સેન્સ કે મેસેજ અથવા ડેટા, તો જેમ જેમ લેયર ઉપર જતું જાય છે એ પ્રમાણે દરેકે દરેક લેયર પોતાની હેડર ઇન્ફોર્મેશનને રિમૂવ કરતું જશે. અને રિમૂવ કરતું જશે એટલે ધીમે ધીમે બોટમ ટુ ટોપ જશું તો ડેટાની સાઇઝ છે એ ધીમે ધીમે શ્રિંક થતી જશે અને ફાઇનલ એકચ્યુઅલ ડેટા જે સેન્ડર સાઇડ થી મોકલેલો હતો એ જ ડેટા છે અહીંયા રિસીવર સાઇડ ઉપર મળશે. સો ધીસ ઇઝ ધ ફ્લો હાઉ OSI મોડેલ વર્ક્સ. અહીંયા આપણે એક પોઈન્ટ સમજવાનો છે કે મેં તમને કીધું હતું કે આ છે સેન્ડર સાઇડ છે, રાઈટ? આ છે સેન્ડર સાઇડ નો ડેટા છે, આ છે રિસીવર સાઇડ નો છે. સેન્ડર સાઇડ પણ એક કમ્પ્યુટર છે અને રિસીવર સાઇડ પણ કમ્પ્યુટર છે, રાઈટ? હવે સિચ્યુએશન કેવી થશે મેં કીધું એ પ્રમાણે કે દરેકે દરેક લેયર પોતાની ઇન્ફોર્મેશન એડ કરતું જશે. હવે એક ડેટા લિંક લેયરને બાદ કરતા બાકી બધા લેયર જે છે એ શું કરશે, હેડર ઇન્ફોર્મેશન એડ કરશે એક્સેપ્ટ ફિઝિકલ. અને ડેટા લિંક લેયર એવું છે કે જે હેડર ઇન્ફોર્મેશન તો એડ કરશે, એની સાથે સાથે બીજી એક એડિશનલ ઇન્ફોર્મેશન એડ કરશે જેને કહેવામાં આવે છે ટ્રેલર ઇન્ફોર્મેશન. તો ડેટા લિંક લેયરમાં એકમાં જ તે હેડર પ્લસ ટ્રેલર આ બે ઇન્ફોર્મેશન એડ થશે, બાકીના લેયર્સમાં ફક્ત હેડર ઇન્ફોર્મેશન એડ થશે, રાઈટ? એ જે વસ્તુ છે એ આપણે જોવાની થાય છે અહીંયા પીડીએફમાં. તો આ જે ઇન્ફોર્મેશન જે છે ઇન્ફોર્મેશન છે ઓકે, હવે ડિસ્ટર્બન્સ નહીં આવે. તો પીડીએફ ની અંદર આજે આપણને ડેટા અથવા તો ડિટેલ્સ આપણને જે દેખાય છે એની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ જે પોર્શન છે એ સેન્ટર સાઇડ નો પોર્શન છે અને આ જે પોર્શન છે ધેટ ઇઝ ધ રિસીવર સાઇડ પોર્શન, રાઈટ? હવે સેન્ડર સાઇડ ઉપર D7 એટલે કે ડેટા 7, D7 એટલે કે ડેટા 7. હું થોડી ઇમેજ થોડી મોટી કરી નાખું જેથી કરીને આપણને ઇઝીલી વ્યૂ થાય. ઓકે, હવે તમે જુઓ કે સેન્ડર સાઇડ ઉપર ડેટા જે છે એ ડેટા શું કહેવામાં આવશે, D7 તરીકે ટ્રીટ કરવામાં આવશે અને એ કયો છે એકચ્યુઅલ ડેટા જે આપણે સેન્ડરમાંથી રિસીવરમાં મોકલવો છે તે, રાઈટ? અને જ્યારે એપ્લિકેશન લેયર પોતાની ઇન્ફોર્મેશન એડ કરશે, રાઈટ, ધેટ ઇન્ફોર્મેશન ઇઝ
treated as H7. હવે એ બંનેનું આખું એક બંચ થઈ અને નીચે આવશે. That will become the D6 એટલે કે પ્રેઝન્ટેશન લેયર માટેનો ડેટા બનશે. પછી પ્રેઝન્ટેશન લેયર પોતાની ઇન્ફોર્મેશન એડ કરશે ઇન ફોર્મ ઓફ H6 એટલે H6 એટલે કે હેડર ઇન્ફોર્મેશન પ્રેઝન્ટેશન લેયર ની એડ થશે. હવે હેડ 6 પ્લસ D6 આ બધું કમ્બાઈન થઈ બંચ થઈ અને મોટું એક બનશે. ધેટ વિલ બી ધ D5 એટલે કે ડેટા 5. એ ડેટા 5 એટલે કોણ સેશન લેયર માટેનો ડેટા. સેશન લેયર પોતાની ઇન્ફોર્મેશન એડ કરશે ઇન ટર્મ્સ ઓફ હેડર, સો ઇટ વિલ બીકમ H5. તો આવી રીતે જેમ સેન્ટર સાઈડ આપણે ટોપ ટુ બોટમ જેમ ધીમે ધીમે નીચે મૂવ થતા જશું એમ નેટવર્ક લેયર સુધીમાં કેવું થશે કે દરેક લેયર પોતાની ઇન્ફોર્મેશન એડ કરતું જશે. દરેક લેયર પોતાની ઇન્ફોર્મેશન એડ કરતું જશે, રાઈટ. જ્યારે એ જ ડેટા એ જ મેસેજ જ્યારે ડેટા લિંક લેયર ઉપર આવશે ત્યારે શું થશે? ડેટા લિંક લેયરમાં બાકી બધા લેયરની જેમ H2 ઇન્ફોર્મેશન તો એડ થશે, પણ એની સાથે એક T2 ઇન્ફોર્મેશન જેને ટ્રેલર 2 એટલે કે ડેટા લિંક લેયરનો ટ્રેલર ઇન્ફોર્મેશન એની અંદર એડ થશે. હવે ફિઝિકલ લેયર ઉપર શું થશે? જે કાંઈ પણ ઇન્ફોર્મેશન જે છે સેન્ડરને સેન્ડ કરવાની છે એ ઇન્ફોર્મેશન જે છે એ 010101 માં કન્વર્ટ થશે, રાઈટ. એટલે એ આખું શું બની જશે? સ્ટ્રીમ્સ ઓફ બિટ્સ. જે ડેટા સેન્ડ કરવો છે એ ડેટામાં શું થઈ જશે? સ્ટ્રીમ્સ ઓફ બિટ્સ થઈ જશે. અને અહીંયા તમે જોઈ શકો છો કે ફિઝિકલ લેયર જે છે એ પણ પોતાની હેડર ઇન્ફોર્મેશન એડ કરે છે, પણ એ બિટ્સના ફોર્મમાં એડ કરે છે. એ પણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ. હવે આગળ વધશું તો શું થશે? આખું જે ડેટા કે જે સ્ટ્રીમ્સ ઓફ બિટ્સના ફોર્મમાં છે 01010101 ના ફોર્મમાં છે એ હવે ટ્રાન્સમિશન મીડિયમ થ્રુ એ સેન્ડ થશે. અને ટ્રાન્સમિશન મીડિયમમાં શું થશે? દાખલા તરીકે કોઈ કેબલ યુઝ થયેલું છે તો કેબલની અંદર જે કાંઈ પણ ઇન્ફોર્મેશન પાસ થશે એ ઇન્ફોર્મેશન ઓલવેઝ ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલના ફોર્મમાં હશે. હું રિપીટ કરું છું કે ટ્રાન્સમિશન મીડિયમ સેન્ડર સાઇડથી પાસ થશે that information will be in the form of electromagnetic signal. હવે આપણને ક્વેશ્ચન એ થાય કે કમ્પ્યુટર સિસ્ટમમાં ડેટા જ્યારે ફિઝિકલ લેયર ઉપર પહોંચે છે તો ફિઝિકલ લેયર ઉપર 0101 છે જેને આપણે બાઇનરી ડેટા કહીએ છીએ, અને કેબલ જે છે એ કેબલ જે ડેટાને પ્રોપોગેટ કરે છે અથવા તો સેન્ડ કરે છે એ તો ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ છે, રાઈટ. તો અહીંયા ફિઝિકલ લેયર ઉપર પણ એક એક્ટિવિટી અથવા તો એક્શન પરફોર્મ થાય છે. એક્શન શું પરફોર્મ થાય છે કે એ બાઇનરી ડેટાને કન્વર્ટ કરશે સિગ્નલના ફોર્મમાં, રાઈટ. દાખલા તરીકે અહીંયા આપણને 0101010101 પછી 1 મલ્ટિપલ ટાઈમ્સ 0 1 મલ્ટિપલ ટાઈમ્સ 0 એવું જે બતાવે છે ધેટ ઇઝ અવર ડેટા. એ ડેટાનું કોરસ્પોન્ડિંગ સિગ્નલમાં કન્વર્ઝન થશે અને એ સિગ્નલ જે છે એ નેટવર્ક થ્રુ કેબલ થ્રુ ટ્રાવેલ થશે. દાખલા તરીકે થોડા સમય પછી એ ડેટા હવે સેન્ડર સુધી પહોંચે છે. તો સેન્ડર ઉપર એ ડેટા પહોંચશે તો અગેન પાછું ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલના ફોર્મમાં હશે. તો રિસીવર સાઇડ ઉપર વળી પાછો ડેટા કમ્પ્યુટર તો શું સમજે છે? બાઇનરી જ સમજે છે. અને કમ્પ્યુટર સુધી જે ડેટા પહોંચ્યો એ સિગ્નલના ફોર્મમાં છે. તો જેવી રીતે સેન્ડર સાઇડ બાઇનરીમાંથી સિગ્નલમાં કન્વર્ટ થયેલું હતું એવી જ રીતે રિવર્સ વાઇસ અવર્સા સિગ્નલમાંથી બાઇનરીમાં કન્વર્ઝન થશે. એ બાઇનરીમાં કન્વર્ઝન થશે એટલે આખી ડેટા જે છે હવે 0101 ની સ્ટ્રીમમાં આવી ગઈ. અને એ સૌથી પહેલા કોણ રિસીવ કરશે? ફિઝિકલ લેયર રિસીવર સાઇડ. હવે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા આપણને દરેક હેડર ની ઉપર જે બોક્સ બનાવેલું છે એ સોલિડ બોક્સ છે અને અહીંયા આપણને ડોટેડ બોક્સ બતાવેલું છે. તો ડોટેડ બોક્સનો મતલબ જ એ છે કે જે તે લેયર ઉપર એ હેડરની ઇન્ફોર્મેશન રિમૂવ થશે, રાઈટ. સૌથી પહેલા ફિઝિકલ લેયરની હેડરની ઇન્ફોર્મેશન રિમૂવ થશે, પછી ડેટા ઉપર જશે, પછી ડેટા લિંક લેયરની હેડર અને ટ્રેલર એ બંને રિમૂવ થશે, પછી ડેટા ઉપર જશે નેટવર્ક લેયરમાં. નેટવર્ક લેયર પોતાની H3 ઇન્ફોર્મેશન રિમૂવ કરશે, પછી ડેટા ઉપર જશે ટ્રાન્સપોર્ટ લેયરમાં. ટ્રાન્સપોર્ટ લેયર પોતાની હેડર ઇન્ફોર્મેશન રિમૂવ કરશે, ડેટા ઉપર જશે સેશનમાં. સેશનમાંથી પ્રેઝન્ટેશનમાંથી એપ્લિકેશન લેયર ઉપર ડેટા આવશે એટલે શું થશે? H7 એટલે એપ્લિકેશન લેયરની પોતાની હેડર ઇન્ફોર્મેશન આમાં એડ થઈ જશે, એ પણ અહીંયા રિમૂવ થશે. હવે એ જ્યારે રિમૂવ થશે એટલે ફાઇનલ કમ્પ્યુટર પાસે જે કાંઈ પણ વધશે ધેટ વિલ બી નથિંગ બટ ધ એકચ્યુઅલ મેસેજ, રાઈટ. દાખલા તરીકે અહીંયા સેન્ડર સાઇડથી હું સેન્ડ કરું છું ABC.
તો એબીસી પછી આની હેડર એ ડેટા પ્લસ હેડર એ ડેટા પ્લસ હેડર એમ કરતા 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 સાઇઝ મોટી થઈ જશે. અહીંયા એબીસી નું કન્વર્ઝન થશે સિગ્નલમાં, સિગ્નલનું પાછું અહીં કન્વર્ઝન થશે 1010 માં. એ 1010 નું ડેટા જે છે પછી આગળ આગળ રિમૂવ થતા 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 છેલ્લે અહીંયા D7 એટલે કે એબીસી વધશે and that ABC will be received by this receiver. તો આવી રીતે OSI મોડલની અંદર ડેટા જે છે એ ફ્લો થાય છે. હવે આપણે સમજવાનું છે દરેકે દરેક લેયરની ફંક્શનાલિટી, રાઈટ? હવે આપણે સ્વિચ ઓવર થઈએ આપણા પીપીટી બાજુ. આજે સેશન આપણું કમ્પ્લીટ થશે તો સ્ટુડન્ટ્સ જે છે એ અલગ અલગ લેયરના OSI મોડલના અલગ અલગ લેયરની શું ફંક્શનાલિટી છે અથવા તો કયા કયા ટાઈપના ફંક્શન્સ પરફોર્મ કરે છે that will be understood by the students, right? જ્યાં પણ આપણે જરૂર પડશે ત્યાં આપણે પીડીએફ ની અંદર પણ આપણે કોઈ પોઈન્ટ્સ અથવા તો એક્ઝામ્પલ ડિસ્કસ કરશું, કારણ કે અમુક ફિગર જે છે આપણે પીડીએફ માંથી પણ મળી રહેશે. હું તમને જો ક્લિયર કરી દઉં તો જે બુક આપણે અત્યારે પીડીએફ માં બતાવી થોડી વાર પહેલા, એ બુક જે છે that is about the data communication and networking. એ બુકનું નામ છે ડેટા કમ્યુનિકેશન એન્ડ નેટવર્કિંગ અને એના ઓથર છે બેરોઝ એ ફોરોઝન. આપણે ફોરોઝન યાદ રાખશું ઓથરનું નામ, રાઈટ? એડિશન કોઈ પણ હોઈ શકે, ડઝન્ટ મેટર, કારણ કે એની અંદર કન્ટેન્ટ જે છે એ બધામાં સેમ જ છે. અને આ બુક જે છે એ નિયર અબાઉટ 1100 પ્લસ પેજીસની છે. ડોન્ટ વરી, આપણે બધા પેજીસ ભણવાના થતા નથી. આપણે આપણા ડિપ્લોમાના સિલેબસમાં જે છે એ જ વસ્તુ આપણે એમાંથી લેવાની થશે. અને નો ડાઉટ જે પીપીટી બનાવેલી છે એ પીપીટી ની અંદર પણ ઇન્ફોર્મેશન ઘણી બધી એવી છે જે આપણે એ પીડીએફ માંથી લીધેલી છે. તો આઈ થિંક તમે પીડીએફ ને પ્રોપર પીપીટી ને તમે પ્રોપરલી રીડ કરશો અને અન્ડરસ્ટેન્ડ કરશો તો આઈ ડોન્ટ થિંક કે કદાચ તમારે એક સમય કદાચ એક્ઝામમાં પણ વાંધો આવે, રાઈટ? તો હવે આપણે આગળ વધીએ છીએ. હવે જો જે સાથે સાત લેયર છે, ફિઝિકલ, ડેટા લિંક, નેટવર્ક, ટ્રાન્સપોર્ટ, સેશન, પ્રેઝન્ટેશન એન્ડ એપ્લિકેશન. હવે દરેક દરેક લેયરની ફંક્શનાલિટી આપણે સમજવાની છે. તો એ ફંક્શનાલિટી જે છે એ આપણે બોટમ ટુ ટોપ સમજશું. એટલે સૌથી પહેલા બોટમ લેયર જે છે ધેટ ઇઝ ફિઝિકલ લેયર. એ ફિઝિકલ લેયરની ફંક્શનાલિટી સમજશું, રાઈટ? એના પછી આપણે ડેટા લિંક, પછી નેટવર્ક, પછી ટ્રાન્સપોર્ટ, સેશન એન્ડ સો ઓન. એવી રીતે આપણે એની ફંક્શનાલિટી જે છે એ આપણે સમજતા જઈશું. હવે એક વાક્યમાં કદાચ કેવું હોય કે ફિઝિકલ લેયર જે છે એનું મેઇન ફંક્શન અથવા તો એ રિસ્પોન્સિબલ શેના માટે છે? સો ધ લેયર ઇઝ રિસ્પોન્સિબલ, the physical layer is responsible for movement of individual bits. ખાસ યાદ રાખજો, movement of individual bits from one hop to the next hop. મિત્રો અહીંયા આપણે યાદ રાખશું હોપ એટલે કે નોડ, રાઈટ? વન હોપ ટુ નેક્સ્ટ હોપ. વન હોપ ટુ નેક્સ્ટ હોપ એટલે કે કરંટ હોપ જે છે, કરંટ કમ્પ્યુટર અથવા તો કરંટ નોડ જે છે એના પછીનો એક્ઝેક્ટ એના પછીનો નોડ, રાઈટ? એવું જરૂરી નથી કે અહીંયા નોડ એટલે આપણે રિસીવર જ સમજવાનું, રાઈટ? કારણ કે સેન્ડર અને રિસીવર એ બંનેની વચમાં દાખલા તરીકે N1 અને N2 બે ઇન્ટરમીડિયેટ નોડ છે. તો સેન્ડર માટે નેક્સ્ટ હોપ કયું થશે? નોડ 1. નોડ 1 માટે નેક્સ્ટ હોપ કયું થશે? નોડ 2. અને નોડ 2 માટે નેક્સ્ટ હોપ કયું થશે? રિસીવર. લાઈક ધેટ. તો ફિઝિકલ લેયર જે છે એ ઇન્ડિવિડ્યુઅલ બિટ્સના રિપ્રેઝન્ટેશન માટે, રાઈટ? ઇન્ડિવિડ્યુઅલ બિટ્સના રિપ્રેઝન્ટેશન માટે અથવા તો મૂવમેન્ટ માટે રિસ્પોન્સિબલ છે વન હોપ ટુ નેક્સ્ટ હોપ. It is the lowest layer or first layer of the OSI model. એને first layer અથવા તો bottom most layer પણ કહેવામાં આવે છે. It is concerned with the transmission of raw bits over a communication channel. Communication channel આપણે અહીંયા transmission medium સમજવાનું. Either it may be wired or it may be wireless. It accepts incoming stream of data and passes to the upper layer and also accepts frame. અહીંયા ખાસ યાદ રાખજો, accepts frame from upper layer, that is data link layer, and converts into bits. જે કાંઈ પણ ઇન્ફોર્મેશન કે ડેટા જે છે
data unit at this layer is termed as a BIT bit. હવે આપણો ફોકસ છે એ આ છે, આ સેન્ટેન્સ જે છે ને આની ઉપર આપણે ફોકસ કરવાનું છે કે સેન્ડર સાઇડ ફિઝિકલ લેયરમાં ડેટા ક્યાંથી આવશે? આપણને ખ્યાલ છે એ પ્રમાણે સેન્ડર સાઇડ ઉપર ફિઝિકલ લેયર ની ઉપર કયો લેયર છે? ડેટા લિંક લેયર. અને સેન્ડર સાઇડ ઉપર ડેટા જે છે એ ટોપ ટુ બોટમ ટ્રાવેલ થવાનું છે. તો ફિઝિકલ લેયરમાં ડેટા ક્યાંથી આવશે? સેન્ડર સાઇડ ડેટા લિંક લેયરમાં. અને રિસીવર સાઇડ શું થશે? ફિઝિકલ લેયર જે છે એ ડેટા પ્રોવાઈડ કરશે ડેટા લિંક લેયરને. રાઈટ? આ વાત ખાસ આપણે યાદ રાખશું કે સેન્ડર સાઇડ ઉપર હંમેશા અપર લેયરમાંથી લોઅર લેયરમાં ડેટા આવે અને રિસીવર સાઇડ ઉપર ઓલવેઝ લોઅર લેયરમાંથી અપર લેયરમાં ડેટા જશે. આપણે ક્લિયર કટ યાદ રાખવાનું થશે. ઓકે, હવે અહીંયા આપણને એક ફિગર દેખાય છે. એ ફિગરમાં તમે જોઈ શકો છો કે આ ફિઝિકલ લેયર છે અને આની ઉપર ધીસ ઇઝ ધ સેન્ડર સાઇડ, ધીસ ઇઝ ધ રિસીવર સાઇડ. સેન્ડર સાઇડ ઉપર ફિઝિકલ લેયરમાં ડેટા આવશે ક્યાંથી? અહીંયા ડેટા લિંક લેયરમાંથી આવશે. કારણ કે આ લેયર માટે અપર લેયર કયું છે? ફિઝિકલ લેયર માટે અપર લેયર ડેટા લિંક લેયર છે. સો આટલો પોર્શન જે છે ધેટ ઇઝ ધ સેન્ડર સાઇડ. આ પોર્શન જે છે ધેટ ઇઝ ધ રિસીવર સાઇડ. હવે તમે જોઈ શકો છો કે ડેટા લિંક લેયરમાં ડેટા જે છે એ ફ્રેમ તરીકે ટ્રીટ થાય છે. રાઈટ? તો એ જે પર્ટિક્યુલર ફ્રેમ્સ જે છે એ ફ્રેમ્સ જ્યારે ફિઝિકલ લેયર ઉપર આવશે તો એ ફ્રેમ્સ છે શેમાં કન્વર્ટ થઈ જશે? 0101 સ્ટ્રીમ્સમાં. ફ્રેમની અંદર જે ડેટા હશે એ ડેટા પણ 0101 નું કોમ્બિનેશન હોઈ શકે છે, પણ એની અંદર 8 બિટ્સના ગ્રુપ હશે. ડેટા લિંક લેયરના ડેટા જે છે એ 8 બિટ્સના ગ્રુપ હશે. એ જ્યારે નીચે ફિઝિકલ લેયરમાં આવશે તો એવા 8 બીટના ગ્રુપ જ્યારે ભેગા થશે, દાખલા તરીકે 3 ગ્રુપ ભેગા થાય છે તો 8 તરી 24, તો 24 બિટ્સ કન્ઝિક્યુટિવ એટલે સળંગ 0101 ના કોમ્બિનેશન હશે. સો ધીસ ઇઝ ધ ડેટા એટ ધ ફિઝિકલ લેયર. રાઈટ? હવે ફિઝિકલ લેયર શું કરશે? કામ બીજું શું કરશે કે જે 1010 ના ફોર્મમાં જે ડેટા છે કે જે બાઇનરીમાં ડેટા છે એને કન્વર્ટ કરશે શેમાં? ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલમાં. અને એ કન્વર્ટ થયા પછી એ ડેટા સિગ્નલના ફોર્મમાં ક્યાં જશે? ટ્રાન્સમિશન મીડિયામાં જશે. હવે એ કન્વર્ઝન કેવી રીતે થશે? તો હું તમને એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે ડેટા લિંક ફિઝિકલ લેયરમાં મારી પાસે આવો કંઈક ડેટા છે બાઇનરીમાં 1 0 1 0 1 0. તો આ જે ડેટા છે એ કેવો છે? બાઇનરીમાં છે. હવે આનું કન્વર્ઝન સિગ્નલમાં કેવી રીતે થશે? દાખલા તરીકે સિગ્નલમાં આપણે 1 વેલ્યુ જે છે એને હાઈ વોલ્ટેજ તરીકે લઈએ અને 0 જે છે એને લો વોલ્ટેજ તરીકે લઈએ. રાઈટ? તો સૌથી પહેલા શું આવશે? 1 માટે હાઈ સિગ્નલ આવશે. પછી શું છે? 0. એટલે 0 માટે લો સિગ્નલ, પાછું 1 માટે હાઈ સિગ્નલ, પાછું 0 માટે લો સિગ્નલ, પાછું 1 માટે હાઈ સિગ્નલ અને પાછું 0 માટે લો સિગ્નલ. તો તમે જોશો અહીંયા 1 0 1 0 1 0. તો આ જે હવે બન્યું એ શું બન્યું? ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ બન્યું. અને એ સિગ્નલ જે છે એ ટ્રાન્સમિશન મીડિયમ થ્રુ ટ્રાવેલ થશે. ક્લિયર? આઈ થિંક તમને બધાને બરાબર ખ્યાલ આવી રહ્યો હશે. આપણે આગળ વધીએ. એના ફંક્શન શું છે ફિઝિકલ લેયરના? ઇટ કેરીઝ સિગ્નલ ટુ હાયર લેયર્સ. સિગ્નલને હાયર લેયર સુધી લઈ જાય છે. ઇટ ડિફાઇન્સ ધ ફિઝિકલ ટોપોલોજી ઓફ નેટવર્ક. જે આપણે ચેપ્ટર નંબર 1 માં ટોપોલોજી જે આપણે ડિસ્કસ કરી, તો એ કઈ ટોપોલોજીથી ડેટા ટ્રાન્સમિટ થશે એ ટોપોલોજી જે છે એ ડિફાઇન કરવાનું કામ કોનું છે? ફિઝિકલ લેયરનું. હવે ઇટ ડિફાઇન્સ ધ ડાયરેક્શન ઓફ ટ્રાન્સમિશન. કે ભાઈ મોડ ઓફ ટ્રાન્સમિશન, મેથડ ઓફ કોમ્યુનિકેશન, મોડ ઓફ કોમ્યુનિકેશન, ડાયરેક્શન ઓફ ટ્રાન્સમિશન કેવી રીતે થશે? સિમ્પ્લેક્સમાં થશે, હાફ ડુપ્લેક્સમાં થશે કે ફૂલ ડુપ્લેક્સમાં થશે? ધેટ ઇઝ ઓલ્સો ડિસાઇડેડ બાય ધ ફિઝિકલ લેયર. તો આ પણ રિસ્પોન્સિબિલિટી છે કોની? ફિઝિકલ લેયરની. ઇટ એન્કોડ્સ ધ બીટ સ્ટ્રીમ ઇન્ટુ ઇલેક્ટ્રિક સિગ્નલ. જો મેં તમને થોડી વાર કીધું ને કે જે આપણી પાસે ડેટા ફિઝિકલ લેયરમાં 1010 ના ફોર્મમાં છે, બાઇનરી ફોર્મમાં છે, એ ડેટાને કન્વર્ટ કરવાની જરૂર પડશે. તો જ્યારે ડેટા બાઇનરીમાંથી સિગ્નલમાં કન્વર્ટ થાય છે તો એ પ્રોસેસને કહેવામાં આવે છે એન્કોડિંગ. જ્યારે ડેટા
બાઇનરીમાંથી સિગ્નલ્સમાં કન્વર્ટ થશે એ પ્રોસેસને કહેવામાં આવશે એન્કોડિંગ, અને રિસીવર સાઇડ એ જ ડેટા જ્યારે સિગ્નલમાંથી પાછા બાઇનરીમાં કન્વર્ટ થશે એ પ્રોસેસને કહેવામાં આવશે ડીકોડિંગ. ક્લિયર? હવે કયા હાર્ડવેર યુઝ થશે, કયા ડિવાઇસીસ યુઝ થશે, રાઈટ? ધેટ ઇઝ ઓલ્સો યુઝડ બાય ધીસ ફિઝિકલ લેયર. દાખલા તરીકે હબ યુઝ થશે કે એનઆઈસી યુઝ થશે કે મોડેમ યુઝ થશે, એક્સેટ્રા એક્સેટ્રા. હવે અલગ અલગ લેયર ઉપર અલગ અલગ પ્રોટોકોલ હોય છે, અલગ અલગ લેયર ઉપર અલગ અલગ રૂલ્સ હોય છે. તો જો ફિઝિકલ લેયરની વાત કરીએ, આમ તો ફિઝિકલ લેયર જે છે એ આ ટાઈપના 3 સ્ટાન્ડર્ડ યુઝ કરે છે. IEEE 802, IEEE 802.3, 808, sorry, IEEE 802.11, રાઈટ? એમાં લોકલ એરિયા નેટવર્ક હશે કે ઇથરનેટ નેટવર્કિંગ હશે તો આનો યુઝ થતો હશે, વાઈફાઈ હશે તો આનો યુઝ થતો હશે, રાઈટ? નો ડાઉટ આપણે આ પોઈન્ટ પર બહુ વધારે ડિટેલમાં જવાનું નથી, આપણે ફક્ત ને ફક્ત પ્રોટોકોલના નામ જ યાદ રાખીશું. આગળ વધીએ. હવે જો મિત્રો, આપણે ફિઝિકલ લેયરની ફંક્શનાલિટી જોઈ લીધી, રાઈટ? એ ફંક્શનાલિટી જે છે એ બંને સાઈડ ચેક થાય છે, બંને સાઈડ ડિસ્કસ થાય છે, સેન્ડર સાઈડ એઝ વેલ એઝ ધ રિસીવર સાઈડ. હવે આપણે શું કરીએ છીએ? ફિઝિકલ લેયરની ઉપર જઈએ છીએ, એક લેયર ઉપર જઈએ છીએ. તો ફિઝિકલની ઉપર કયું લેયર છે? ડેટા લિંક લેયર, રાઈટ? હવે ડેટા લિંક લેયર એવું છે કે જે સેન્ડર સાઈડ પણ ઉપર નેટવર્ક છે અને રિસીવર સાઈડ નીચે ફિઝિકલ છે. એવી જ રીતે સેન્ડર સાઈડ ઉપર નેટવર્ક લેયર છે અને નીચે ફિઝિકલ લેયર છે. એવી જ રીતે રિસીવર સાઈડ પણ ડેટા લિંક લેયરની ઉપર નેટવર્ક લેયર છે અને નીચે ફિઝિકલ લેયર છે. પણ ડિફરન્સ શું થશે કે આ જે પર્ટિક્યુલર છે આને હું બે પાર્ટમાં ડિવાઈડ કરી દઉં, સેન્ડર પાર્ટ અને રિસીવર પાર્ટ. આ સેન્ડર પાર્ટ છે અને આ રિસીવર પાર્ટ છે. તો સેન્ડર સાઈડમાં ડેટા લિંક લેયરમાં ડેટા ક્યાંથી આવશે? આ એરોની ડિરેક્શન આપણે જોવાનું છે. સેન્ડર સાઈડમાં નેટવર્કમાંથી ડેટા લિંકમાં આવશે અને ડેટા લિંકમાંથી ડેટા ક્યાં જશે? ફિઝિકલમાં. હવે એવી જ રીતે રિસીવરમાં શું થશે? રિસીવરમાં ડેટા આવશે ફિઝિકલમાંથી અને ડેટા લિંક લેયર પ્રોવાઈડ કરશે નેટવર્કને. આ એરોની ડિરેક્શન આપણને બતાવે છે કે સેન્ડર સાઈડ ઉપર ડેટા ટોપ ટુ બોટમ જાય છે અને રિસીવર સાઈડ ઉપર ડેટા છે એ બોટમ ટુ ટોપ જાય છે. એ જ વસ્તુ આપણને અહીંયા બતાવે છે. સો આઈ થિંક તમને થોડો ખ્યાલ આવી રહ્યો છે, રાઈટ? હવે જેવી રીતે એક વાક્યમાં આપણે ફિઝિકલ લેયર શેના માટે રિસ્પોન્સિબલ છે આપણે ડિસ્કસ કર્યું, એવી જ રીતે ડેટા લિંક લેયર જે છે એ શેના માટે રિસ્પોન્સિબલ છે આપણે જોઈએ. The data link layer is responsible for moving frames. ખાસ યાદ રાખજો કે ફિઝિકલ લેયરની જે આપણે વાત કરીએ તો ફિઝિકલ લેયર જે છે એ ઇન્ડિવિડ્યુઅલ બિટ્સ ને મૂવ કરવા માટે રિસ્પોન્સિબલ છે, જ્યારે ડેટા લિંક લેયર જે છે એ ઇન્ડિવિડ્યુઅલ બિટ્સનું ગ્રુપ બની અને ફ્રેમ બનશે. તો એ ફ્રેમને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે રિસ્પોન્સિબલ છે, રાઈટ? It is the second layer of the OSI model in which raw bits are grouped into frames. Data link layer માં શું કરશે? જે પર્ટિક્યુલર ડેટા જે છે એ ડેટા શેમાં ગ્રુપ થશે? ફ્રેમમાં લઈ એની ફ્રેમ બનશે, રાઈટ? It makes the physical layer appear error free to upper layer, that is network, right? Excuse me. Okay, sorry for disturbance. Let us continue. આપણે વાત કરતા હતા ડેટા લિંક લેયરની. તો ડેટા લિંક લેયરની અંદર સેન્ડર સાઈડ ઉપર ડેટા
નેટવર્ક લેયરમાંથી આવશે, પછી એ ફ્રેમમાં કન્વર્ટ થશે, રાઈટ. ફ્રેમમાં કન્વર્ટ થયા પછી એ ડેટાને બિલો એટલે કે નીચે લોઅર લેયર એટલે કે ફિઝિકલ લેયરને ટ્રાન્સફર કરશે, અને ફિઝિકલ લેયર શું કરશે, એ ફ્રેમનું કન્વર્ઝન બીટ્સમાં કરશે, રાઈટ. હવે મેં તમને થોડી વાર પહેલા પણ કીધું હતું કે ડેટા લિંક લેયર એક એવું લેયર છે કે જે હેડર ઇન્ફોર્મેશન તો એડ કરે છે, એની સાથે સાથે એ ટ્રેલર ઇન્ફોર્મેશન પણ એડ કરે છે, રાઈટ. તો હવે આ ટ્રેલર ઇન્ફોર્મેશન એડ કરવાનું રીઝન એ છે કે ડેટા લિંક લેયર જે છે એ CRC એટલે કે સાયક્લિક રિડન્ડન્સી ચેક નામની મેથડ એક ઇમ્પ્લિમેન્ટ કરે છે. આ મેથડ થી એ ચેક કરવામાં આવે છે કે જે ફ્રેમ સેન્ડ કરેલી છે એ ફ્રેમની અંદર કોઈ એરર તો નથી ને, એ ફ્રેમની અંદર કોઈ એરર તો નથી ને. દાખલા તરીકે મારે સેન્ડ કરવું છે કેપિટલ A, અને આપણે અત્યાર પૂરતું હાલ પૂરતું એઝ્યુમ કરીએ કે કેપિટલ A છે એનું 8 બીટ દાખલા તરીકે આવું થાય છે 1 0 1 0 1 0 1 0, તો 8 બીટ થઈ ગયા. હવે આપણે એવું એઝ્યુમ કરીએ છીએ કે જ્યારે સેન્ડર સાઇડ ઉપર ડેટા સેન્ડ થાય છે તો કેપિટલ A માટે એકચ્યુઅલી 1 0 1 0 1 0 1 0 હોવું જોઈએ, પણ સેન્ડ થતી વખતે દાખલા તરીકે આવું થઈ જાય છે 1 0 1 0 0 0 1 0. તેનો મતલબ શું થયો કે જે આ બીટ છે એ બીટ 1 માંથી ચેન્જ થઈ અને શું થઈ ગયું, 0 થઈ ગયું સમહાવ, કોઈ પણ રીઝનથી, રાઈટ, વોટ એવર ધ રીઝન. તો એના કારણે શું થાય છે કે જે કેપિટલ A સેન્ડ કરવાનો હતો એના પહેલા કંઈક બીજો જ લેટર ત્યાં સામે જશે. તો હકીકતમાં કેપિટલ A જ સેન્ડ થયેલો છે કે કેમ એ ચેક કરવા માટે ફ્રેમને ચેક કરવાની જરૂર પડે છે, અને ચેક કરવા માટે ટ્રેલર ઇન્ફોર્મેશનની અંદર એક CRC સાયક્લિક રિડન્ડન્સી ચેક નામનું અલ્ગોરિધમ જે છે અલ્ગોરિધમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવેલું છે, અને એ અલ્ગોરિધમ એક્ઝિક્યુટ થશે અને જો પ્રોપર વર્ક કરશે તો ખ્યાલ આવી જશે કે જે ડેટા ફ્રેમમાં સેન્ડ કરેલું છે લાઈક કેપિટલ A, તો એ કેપિટલ A જ રિસીવ થયેલો છે. ઇન શોર્ટ આપણી ભાષામાં કહીએ તો ફ્રેમ લેવલે એરર ચેકિંગ માટે CRC અથવા તો ટ્રેલિંગ ઇન્ફોર્મેશનનો યુઝ થાય છે. ક્લિયર? હવે ડેટા લિંક લેયર ઉપર જે કંઈ પણ ડેટા છે એ કયા નામથી ઓળખવામાં આવે છે ને, ફ્રેમથી ઓળખવામાં આવે છે. ડેટા લિંક લેયર ઉપર જે કાંઈ પણ ડેટા અથવા તો મેસેજ અથવા તો ઇન્ફોર્મેશન જે છે એને ફ્રેમ તરીકે ટ્રીટ કરવામાં આવે છે, રાઈટ. ઇન ફ્યુચર ક્યારે પણ આપણે રીડિંગ કરતી વખતે અથવા તો ડિસ્કશનમાં ક્યાંય પણ એવો ફ્રેમ વર્ડ આવે એટલે આપણે બાય ડિફોલ્ટ સમજી લેવાનું કે આ ફ્રેમ છે એનો મતલબ ડેટા લિંક લેયરની ક્યાંક વાત આવતી હશે. ઓકે, આગળ વધીએ. હવે જેવી રીતે ફિઝિકલ લેયર જે છે એ ફિઝિકલ લેયરના અમુક બીજા એડિશનલ ફંક્શન હતા, દાખલા તરીકે કઈ ટોપોલોજી યુઝ થશે, કઈ મેથડ કમ્યુનિકેશન માટે યુઝ થશે, એક્સેટ્રા એક્સેટ્રા. એવી રીતે પર્ટિક્યુલર ફ્રેમને એક નોડથી બીજા નોડ ઉપર સેન્ડ કરવાની સાથે સાથે ડેટા લિંક લેયર જે છે એ બીજા એડિશનલ ફંક્શન પણ પરફોર્મ કરે છે. તો એડિશનલ ફંક્શન કયા છે એ આપણે જોઈએ. સૌથી પહેલું ફંક્શન છે ફ્રેમિંગ. તો ડેટા લિંક લેયર શું કરશે કે જે કાંઈ પણ પેકેટ્સ એને નેટવર્ક લેયરમાંથી મળેલા છે અથવા તો રિસીવ કરેલા છે એ પેકેટ્સને હવે કન્વર્ટ કરશે ફ્રેમમાં. એટલે સૌથી પહેલું અથવા તો મોટું કામ છે ડેટા લિંક લેયરનું કન્વર્ઝન ઓફ પેકેટ્સ ઇનટુ ફ્રેમ. પેકેટને ફ્રેમમાં કન્વર્ટ કરવાનું કામ છે, રાઈટ. અને એ જ ડેટા જ્યારે રિસીવર સાઇડ ઉપર આવશે તો રિસીવર સાઇડ ઉપર એ ફિઝિકલ લેયરમાંથી શું રિસીવ કરશે, કન્ટિન્યુઅસ સ્ટ્રીમ ઓફ ઝીરોઝ એન્ડ વન. તો કન્ટિન્યુઅસ સ્ટ્રીમ ઓફ ઝીરોઝ એન્ડ વન ને વળી પાછું બંચ કરશે ફ્રેમમાં. એટલે સેન્ડર સાઇડ ઉપર નેટવર્કના પેકેટને કન્વર્ટ કરશે અને રિસીવર સાઇડ ઉપર સ્ટ્રીમ્સ ઓફ બીટ્સને કન્વર્ટ કરશે ફ્રેમમાં. એટલે આફ્ટર ઓલ એનું કામ શું છે, ફ્રેમિંગ કરવાનું કામ છે, ફ્રેમ બનાવવાનું કામ છે. પછી એ ફ્રેમ ક્રિએટ થઈ ગયા પછી એ ફ્રેમને સેન્ડ કરવામાં આવશે વન હોપ ટુ નેક્સ્ટ હોપ. બીજું ફંક્શન છે ડેટા લિંક લેયર, ધેટ ઇઝ ફ્લો કંટ્રોલ. ઇટ પ્રોવાઇડ્સ ડેટા ફ્લો કંટ્રોલ when sender and receiver have different data rates.
હવે આ સમજાવવા માટે હું તમને એક સરસ મજાનું એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે આપણા ઘરમાં એક નાનું ચાઇલ્ડ છે, રાઈટ? હવે એ ચાઇલ્ડ જે છે એ ચાઇલ્ડને આપણે એને જમવાનું જમાડીએ છીએ, રાઈટ? તો આપણને ખ્યાલ છે કે એ ચાઇલ્ડ જે છે એ એટ એ ટાઈમ 1 સ્પૂન એટલે કે 1 ચમચી જેટલું ખાઈ શકે છે. પછી આપણે 1 સેકન્ડ કે 2 સેકન્ડ વેઇટ કરવો પડે અને પછી આપણે બીજી ચમચી એને ખવડાવીએ છીએ. પણ જો એની જગ્યાએ હું એવું કરવા માંડું કે ભાઈ એ 1 ચમચીની બદલે હું કન્ટિન્યુઅસલી 5 સેકન્ડની અંદર 5 ચમચી એને ખવડાવી દઉં, તો એ ચાઇલ્ડ શું કરવાનું છે? બટ ઓબ્વિયસ છે, એ વોમિટ જ કરશે, રાઈટ? રીઝન ઇઝ વોટ? કે એ ચાઇલ્ડની રિસીવ કરવાની કેપેસિટી જે છે એના કરતા આપણે એને આપવાની કેપેસિટી વધારી દીધી છે, રાઈટ? સો ધીસ કન્સેપ્ટ ઇઝ કોલ્ડ ધ ફ્લો કંટ્રોલ. તો હવે નેટવર્કિંગની ટર્મિનોલોજીમાં ફ્લો કંટ્રોલ કેવી રીતે અચીવ થશે? દાખલા તરીકે સેન્ડર જે છે એની સેન્ડ કરવાની સ્પીડ દાખલા તરીકે 16 બીટ્સ પર સેકન્ડ છે અને રિસીવર જે છે રિસીવરની કેપેસિટી 8 બીટ્સ પર સેકન્ડ છે. તો શું થશે? રિસીવરની કેપેસિટી ઓછી છે અને સેન્ડરની કેપેસિટી વધારે છે. તો 2 કે 4 સેકન્ડમાં શું થશે? નંબર ઓફ બીટ્સ છે એ સેન્ડર વધારે સેન્ડ કરી દેશે, પણ સામેની સાઈડ રિસીવર જે છે એને એ બધા બીટ્સ અથવા ડેટા જે છે એને રિસીવ કરવા માટે થોડી વાર લાગશે, રાઈટ? તો આ જે કંટ્રોલિંગ કરવાનું છે ફ્લોનું, ધેટ ઇઝ ડન બાય ધ ડેટા લિંક લેયર. અને જેવી રીતે ફ્લો કંટ્રોલ ડેટા લિંક લેયર ઉપર આવે છે એવી જ રીતે આપણે ટ્રાન્સપોર્ટ લેયર જ્યારે સમજશું તો ટ્રાન્સપોર્ટ લેયર ઉપર પણ ફ્લો કંટ્રોલ આવશે. પણ ત્યાંનો ફ્લો કંટ્રોલ જે છે એ સેગમેન્ટ માટે હશે, અહીંનો ફ્લો કંટ્રોલ જે છે એ ફ્રેમ માટે છે. આઈ થિંક તમને ખ્યાલ આવતો હશે. ઓકે, થર્ડ ફંક્શન જે છે ધેટ ઇઝ ફિઝિકલ એડ્રેસિંગ, રાઈટ? તો આ ફિઝિકલ એડ્રેસિંગ એટલે એ વસ્તુ છે કે જ્યારે આપણે પ્રેક્ટિકલની અંદર લેબોરેટરીમાં જ્યારે આપણે ડિસ્કસ કર્યું હતું એનઆઈસી કાર્ડ, તો એનઆઈસી કાર્ડ માટે પણ મેં તમને કીધું હતું કે એનઆઈસી કાર્ડ જ્યારે મેન્યુફેક્ચર થતું હશે ત્યારે એની ઉપર 48 બીટ્સનું 48 બીટ્સનું એડ્રેસ જે છે એની અંદર લખવામાં આવે છે અથવા તો મૂકવામાં આવે છે, જેને કહેવામાં આવે છે ફિઝિકલ એડ્રેસ અથવા તો એને કહેવામાં આવે છે મેક એડ્રેસ, MAC, મીડિયા એક્સેસ કંટ્રોલ, MAC, મેક એડ્રેસ કહેવામાં એને આવે છે. તો એ જે એડ્રેસિંગ છે આ એડ્રેસિંગની જરૂર પડશે ક્યારે? જ્યારે ફ્રેમને સેન્ડ કરવાની થશે ત્યારે. ફ્રેમને જ્યારે વન હોપ ટુ નેક્સ્ટ હોપ સેન્ડ કરવાની થશે ત્યારે સેન્ડરનું ફિઝિકલ એડ્રેસ અને રિસીવરનું ફિઝિકલ એડ્રેસ એની પણ જરૂર પડશે. When frames are sent to different lanes, અલગ અલગ લોકલ એરિયા નેટવર્કમાં, this layer adds sender and receiver address into header. એટલે ડેટા લિંક લેયરનું header 2 એટલે કે H2 જે એડ થશે તો ડેટા લિંક લેયર H2 માં શું એડ કરશે? તો સેન્ડર અને રિસીવર એ બંનેના ફિઝિકલ એડ્રેસ એડ કરશે, રાઈટ? નેક્સ્ટ ઇઝ ધ એરર કંટ્રોલ. મેં તમને થોડી વાર પહેલા સમજાવ્યું પ્રમાણે કે પર્ટિક્યુલર ફ્રેમ જ્યારે સેન્ડ થાય છે એ ફ્રેમની અંદર કદાચ કોઈ સિંગલ બીટ પણ જો ચેન્જ થઈ ગયું હોય તો એક્ઝેક્ટ ડેટા છે એ પણ ચેન્જ થઈ જાય છે. તો હવે એ ડેટા ચેન્જ થયેલો છે કે કેમ એ ચેક કરવા માટે CRC મેથડ, CRC એલ્ગોરિધમ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે અને એ એલ્ગોરિધમનો કોન્સેપ્ટ છે એરર કંટ્રોલ. જો ફ્રેમની અંદર એરર હોય તો એ એરર બતાવશે, જો ફ્રેમની અંદર કોઈ એરર નહીં હોય, જે ડેટા સેન્ડ કરેલો છે એ જ ડેટા રિસીવર સાઈડ હશે તો ફ્રેમ કોઈ પણ એરર બતાવશે નહીં. બટ ધીસ ટાસ્ક ઇઝ ડન બાય ધ ડેટા લિંક લેયર while we are executing or while we are working with the frames. આ ખાસ યાદ આપણે રાખશું કે આ જે કાંઈ પણ આપણે કન્સેપ્ટ સમજીએ છીએ એ ફ્રેમને ધ્યાનમાં રાખીને જ સમજીએ છીએ. આ હું તમને એટલા માટે ભાર દઈને કહું છું કે ફ્લો કંટ્રોલ અને એરર કંટ્રોલ આ બંને ફંક્શન પાછા ટ્રાન્સપોર્ટ લેયરમાં પણ આવશે, એટલે આપણને એ વખતે કન્ફ્યુઝન થવું જોઈએ નહીં, એટલા માટે. નેક્સ્ટ ઇઝ ધ એક્સેસ કંટ્રોલ. એક્સેસ કંટ્રોલ એટલે કે એક કરતા વધારે ડિવાઇસીસને એક જ લિંક ઉપર જ્યારે ડેટા એક્સેસ કરવાની જરૂર પડે તો એના માટેનું મેનેજમેન્ટ, એના માટેનું કંટ્રોલિંગ જે છે ધેટ ઇઝ ડન બાય ધ ડેટા લિંક લેયર, રાઈટ? સો ધીસ ઇઝ કોલ્ડ ધ એક્સેસ કંટ્રોલ. આગળ વધીએ. ડેટા લિંક, જેમ મેં તમને કીધું એ પ્રમાણે કે ફિઝિકલ, ડેટા લિંક, નેટવર્ક, ટ્રાન્સપોર્ટ, સેશન, પ્રેઝન્ટેશન અને એપ્લિકેશન. આમ જોવા જઈએ તો બેઝિકલી 7 લેયર જ છે અને જ્યારે પણ આપણે પૂછાય ત્યારે આપણે 7 લેયર જ મેન્શન કરવાના આવે.
પણ અલગથી જો તમને એવું કહેવામાં આવે કે ડેટા લિંક લેયર જે છે એ ડેટા લિંક લેયર પાછા બીજા બે સબ લેયરમાં ડિવાઈડ થયેલું છે. તો એના બીજા બે સબ લેયર કયા છે? એક તો LLC એટલે કે લોજિકલ લિંક કંટ્રોલ, અને બીજું છે મીડિયા એક્સેસ કંટ્રોલ, ધેટ ઇઝ MAC, રાઈટ? તો એવું પણ એક માર્કમાં પૂછાય કે વોટ આર ધ ટુ સબ લેયર્સ ઓફ ડેટા લિંક લેયર? તો આપણે LLC અને MAC આ બે મેન્શન કરવાનું આવે. પણ ઇન જનરલ જે કંઈ પણ આપણે સમજશું આપણે ડાયરેક્ટલી ડેટા લિંક લેયર થી સમજશું. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ ધ ડેટા લિંક લેયર. હવે આપણે આગળ વધીએ, હજી એકાદું લેયર આપણું કમ્પ્લીટ થઈ જશે. ઓકે, સો હાર્ડવેર યુઝડ એટ ધીસ લેયર આર, ડેટા લિંક લેયર ઉપર કયા કયા હાર્ડવેર યુઝ થઈ શકે? સ્વિચ યુઝ થઈ શકે, ગેટવે, ફાયરવોલ, પ્રોક્સી સર્વર, એક્સેટ્રા એક્સેટ્રા. આ ટાઈપના ડિવાઇસીસ, આ ટાઈપના હાર્ડવેર જે છે એ ડેટા લિંક લેયર ઉપર યુઝ થઈ શકે છે. હવે ડેટા લિંક લેયરમાં પણ કયા કયા પ્રોટોકોલ હોઈ શકે છે? તો PPP, ધેટ ઇઝ પોઈન્ટ ટુ પોઈન્ટ, PP2P, પોઈન્ટ ટુ પોઈન્ટ ટનલિંગ, લેયર 2 ટનલિંગ અને સિરિયલ લાઇન ઇન્ટરનેટ પ્રોટોકોલ. મિત્રો, આ કોઈ પણ પ્રોટોકોલમાં આપણે ડિટેલમાં જવાનું નથી, ફક્ત ને ફક્ત આ પ્રોટોકોલના નામ અથવા તો એના ફૂલ ફોર્મ જે છે એ જ આપણે યાદ રાખવાના છે. એક્ઝામમાં કદાચ પૂછાય તો આ જે પ્રોટોકોલ છે એના ફૂલ ફોર્મ જ પૂછાય છે, રાઈટ? કદાચ તમારી મિડમાં, ક્લાસ ટેસ્ટમાં કે કોઈ પણ જગ્યાએ આ પૂછાઈ શકે છે, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ PPTP, વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ L2TP, વોટેવર, રાઈટ? તો આ ટાઈપના ફૂલ ફોર્મ પણ પૂછાઈ શકે છે. આગળ વધીએ. ઓકે, હવે આવે છે ત્રીજું લેયર. થર્ડ પોઝિશન ઉપર જે લેયર છે એ લેયરનું નામ છે નેટવર્ક લેયર. એક સેકન્ડ. ઓકે, તો નેક્સ્ટ લેયર આપણો આવે છે નેટવર્ક લેયર. Network layer is responsible for delivery of packets from source host to the destination host. ખાસ મિત્રો સમજવા જેવી વસ્તુ છે. સોર્સ ટુ ડેસ્ટિનેશન. સોર્સ એટલે જનરલી સેન્ડર અને ડેસ્ટિનેશન એટલે જનરલી રિસીવર. એટલે પર્ટિક્યુલર પેકેટને સેન્ડર થી રિસીવર સુધી પહોંચાડવાની જવાબદારી જે છે એ કોની છે? નેટવર્ક લેયરની છે. હવે આ નેટવર્ક લેયરને આપણે સમજતા પહેલા ડેટા લિંક લેયરનું એક પીડીએફમાં એક્ઝામ્પલ આપ્યું છે, એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. હવે તમે અહીંયા જોઈ શકો છો કે જે આપણે આ ફિગર આખી જે દેખાય છે, રાઈટ? એમાં આ જે છે આ સેન્ડર છે, જેને આપણે એ નામ આપશું, રાઈટ? અને આપણું રિસીવર જે છે એ એફ છે. શું છે? રિસીવર આપણું એફ છે, રાઈટ? આ પીડીએફ છે એટલે આની અંદર કદાચ પેન કે એવું તો આઈ થિંક યુઝ નહીં થાય, પણ તેમ છતાં લેટ મી ટ્રાય. તો જો અહીંયા તમે જોઈ શકો છો કે આ સેન્ડર એ માટે નેક્સ્ટ હોપ કયો થશે? બી. બી માટે નેક્સ્ટ હોપ 2 થશે, એક તો સી અને બીજું ઈ. સી માટે નેક્સ્ટ હોપ થશે ડી અને ઈ માટે નેક્સ્ટ હોપ થશે એફ. આપણું જે સેન્ડર છે એ છે અને આપણો રિસીવર છે એ શું છે? એફ. તો હવે આપણે ડેટા લિંક લેયરમાં ડેટા કઈ રીતે જશે એ આપણે જોઈએ છીએ. તો ડેટા લિંક લેયરમાં શું કરશે? નોડ એ એટલે કે સેન્ડરમાંથી જે ફ્રેમ આવશે, રાઈટ? એ ફ્રેમમાં સેન્ડરનું એડ્રેસ કયું હશે? તો એનું. અને રિસીવરનું એડ્રેસ કયું હશે? બી. કારણ કે આ ફ્રેમ માટે સેન્ડર એ છે અને રિસીવર બી છે. આપણે ફ્રેમને મોકલવી છે ક્યાં? એ માંથી એફ માં. તો કઈ રીતે ટ્રાવેલ થશે એ આપણે જોઈએ. સૌથી પહેલા એ માંથી એ ફ્રેમ ક્યાં જશે? બી માં જશે. હવે બી માંથી એ ફ્રેમને ઈ માં મોકલવાની છે. એટલે એ ફ્રેમનું હવે સેન્ડરનું એડ્રેસ શું થઈ જશે? બી. અને રિસીવરનું એડ્રેસ શું થઈ જશે? ઈ. હવે એ ફ્રેમ જ્યારે નોડ નંબર ઈ માં પહોંચશે ત્યારે વળી પાછું શું થશે? સેન્ડરનું એડ્રેસ ઈ નું થઈ જશે ફ્રેમમાં અને રિસીવરનું એડ્રેસ શું થઈ જશે? એફ. તો ફ્રેમ તો આપણી એની એરે છે, પણ દરેકે દરેક વખતે સેન્ડર અને રિસીવરના એડ્રેસ કે જેને આપણે ફિઝિકલ એડ્રેસ કહીશું એ ફિઝિકલ એડ્રેસ ચેન્જ થતા રહેશે. ક્યાં સુધી ચેન્જ થશે? જ્યાં સુધી એ ઇન્ટેન્ડેડ રિસીવર સુધી નહીં પહોંચે ત્યાં સુધી, રાઈટ? તો ધીસ ઇઝ ધ એક્ઝામ્પલ ઓફ ડેટા લિંક લેયર. ડેટા લિંક લેયરમાં ફ્રેમ જે છે કઈ રીતે ટ્રાવેલ થાય છે તે, રાઈટ?
As the figure shows, communication at the data link layer occurs between two adjacent node. Adjacent node એટલે A ની બાજુમાં B છે અને B ની બાજુમાં E છે અને E ની બાજુમાં F છે. So these are called the adjacent node. To send the data from A to F, three partial deliveries are made. A થી F માં ડેટા મોકલવા માટે ડાયરેક્ટલી A થી F માં ડેટા જશે નહીં. A થી B માં જશે, B થી E માં જશે અને E થી F માં જશે. કારણ કે આપણે જો જોઈએ તો આખે આખું નેટવર્ક જ છે. આખે આખું જે છે આપણે દેખાય છે ફિગરમાં એ આખે આખું નેટવર્ક જ છે. The network with 6 nodes A to F. હવે જો B છે અહીંયા, B છે એ શું છે? રાઉટર છે. C અને E, તો B, C અને E જ્યાં પણ ક્રોસની સાઇન દેખાય છે, these three are the router. A, D and F, these three are the computer system. રાઈટ? આપણે A થી F માં ડેટા મોકલવો છે તો A થી રાઉટર B માં જશે, B થી રાઉટર E માં જશે અને E થી રાઉટર E થી ડેટા જશે F માં with the help of data link layer. Second, the data link layer B sends new frame to the data link layer at E. નવી ફ્રેમ ને ક્યાં મોકલશે? E માં મોકલશે. E ફ્રેમ ની કોપી જ બનશે. Finally, the data link layer E sends a new frame to the data link layer of node F. अलग अलग वक्ते फ्रेम जे छे एनी कॉपी बनी एमा सेंडर અને रिसीवर ना एड्रेस अपडेट થઈ અને એ જે ફ્રેમ છે એ નેક્સ્ટ નોડ સુધી જશે. એમ કરતા 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 ડેટા લે છે એ પર્ટિક્યુલર રિસીવર સુધી પહોંચી જશે. રાઈટ? સો ધીસ ઇઝ અબાઉટ ધ ડેટા લિંક લેયર. રાઈટ? હવે આપણે પાછા મૂવ થઈએ આપણા નેટવર્ક લેયરમાં. તો નેટવર્ક લેયર જે છે એ પેકેટ્સ ને મૂવ કરવા માટે રિસ્પોન્સિબલ છે. રાઈટ? હવે સેન્ડર સાઇડ જે છે આ પોર્શન છે એ સેન્ડર છે, આ પોર્શન જે છે રિસીવર છે. અગેન હું લખી દઉં છું S and R. રાઈટ? હવે સેન્ડર સાઇડ ઉપર નેટવર્ક લેયરમાં ડેટા ક્યાંથી આવશે? અપર લેયર, એટલે કે નેટવર્ક માટે અપર લેયર કયું છે? ટ્રાન્સપોર્ટ. ટ્રાન્સપોર્ટ લેયરમાંથી ડેટા આવશે સેન્ડર સાઇડ. નેટવર્ક લેયરમાં ડેટામાં હેડર એડ થશે અને એ પછી ડેટા નીચે પ્રોપોગેટ થશે ડેટા લિંક લેયરમાં. વાઇસ વર્સા, રિસીવર સાઇડ શું થશે? ડેટા લિંક લેયરમાંથી ડેટા નેટવર્કમાં આવશે, નેટવર્કની પોતાની હેડર ઇન્ફોર્મેશન રિમૂવ થશે અને એ ડેટા પછી આગળ પ્રોપોગેટ થશે ટ્રાન્સપોર્ટ લેયરમાં. એટલે અગેન સેન્ડર સાઇડ ઉપર ટોપ ટુ બોટમ અને રિસીવર સાઇડ ઉપર બોટમ ટુ ટોપ ડેટા ટ્રાવેલિંગ થશે. રાઈટ? આગળ વધીએ. The network layer is responsible for the source to destination. આ વર્ડ આપણે ખાસ યાદ રાખવાનું થશે. Responsible for source to destination delivery of packet across multiple networks. ઘણા બધા નેટવર્કમાં એવું બની શકે કે સેન્ડર છે એ એક નેટવર્કનો પાર્ટ હોય ને રિસીવર છે એ બીજા નેટવર્કનો પાર્ટ હોય. રાઈટ? તો એ કેસમાં શું છે કે સેન્ડર માંથી ડેટા છે રિસીવર સુધી પહોંચતા પહોંચતા વચમાં ઘણા બધા નેટવર્કમાંથી એને પસાર થવું પડે. પણ સ્પેસિફિક સેન્ડર થી સ્પેસિફિક રિસીવર સુધી પહોંચાડવાનું કામ જે છે એ કોનું છે? નેટવર્ક લેયરનું છે. Whereas the data link layer oversees the delivery of packets between the two systems on the same network. આ વસ્તુ ખાસ આપણે યાદ રાખશું. Data link layer ક્યારે પિક્ચરમાં આવશે? કે જ્યારે સેન્ડર અને રિસીવર બંને સેમ નેટવર્ક ત્યારે. હું રિપીટ કરું છું, ડેટા લિંક લેયર ક્યારે પિક્ચરમાં આવશે? જ્યારે સેન્ડર અને રિસીવર જે છે એ બંને સેમ નેટવર્કમાં આવશે. અને નેટવર્ક લેયર ક્યારે પિક્ચરમાં આવશે? કે જ્યારે સેન્ડર અને રિસીવર જે છે એ બંને અલગ અલગ નેટવર્કમાં ફોલ કરતા હશે. રાઈટ? તો એટલા માટે જ મેં તમને કીધું કે ઇન્ટરમીડિયેટ નોડમાં ડેટા જે છે એ મેક્સિમમ નેટવર્ક લેયર સુધી જશે. રાઈટ? પણ જો નેટવર્કની અંદર સેન્ડર અને રિસીવર અને એ બંને વચ્ચેના બધા નોડ એ બધા એક જ નેટવર્કનો પાર્ટ હશે તો ઇન્ટરમીડિયેટ નોડમાં ડેટા છે એ ફક્ત ને ફક્ત ડેટા લિંક લેયર સુધી જ જશે. પણ જો એવું નેટવર્ક હશે કે જેમાં સેન્ડર છે એ દાખલા તરીકે નેટવર્ક 1 નો પાર્ટ છે અને સેન્ડર 2 જે છે એ નેટવર્ક 2 નો પાર્ટ છે અને નેટવર્ક 1 અને નેટવર્ક 2 એ બંનેની વચમાં કદાચ બીજા બે નેટવર્ક છે, નેટવર્ક 3 અને નેટવર્ક 4. તો સેન્ડર અને રિસીવર બંને અલગ અલગ નેટવર્કનો પાર્ટ હોવાના કારણે વચ્ચે જે એટલા ઇન્ટરમીડિયેટ નોડ્સ છે અથવા તો રાઉટર્સ જે છે
એમાં જે ડેટા ટ્રાવેલ થશે એ નેટવર્ક લેયર સુધી થશે, રાઈટ? તો આના જે મેજર ફંક્શન છે લોજિકલ એડ્રેસિંગ અને રાઉટિંગ. નો ડાઉટ આ બે કન્સેપ્ટ સમજવા માટે આપણે થોડો વધારે ટાઈમ જોશે, રાઈટ? એ 2-5 મિનિટમાં આપણું કવર થશે નહીં. તો આજના સેશન માટે આપણે આટલું અહીંયા રાખીએ છીએ, રાઈટ? અને ફંક્શન્સ ઓફ નેટવર્ક લેયર જે છે એ આપણે કન્ટિન્યુ કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ઓકે. ઓકે, એટેન્ડન્સ પણ જોઈ લઉં. ઓકે, એટેન્ડન્સ આવી ગઈ છે એટલે અહીંયા આપણે રેકોર્ડિંગ પણ હું સ્ટોપ કરી દઉં છું.